નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું રિઝલ્ટ મુકાઈ ગયેલ છે, જેમાં આ ટોટલ પીડીએફ તમે જોઈ શકો છો। તમારે કેટલા માર્ક્સ આવે છે તમે પોતાનો સીટ નંબર નાખીને તમે પોતાના માર્ક્સ જોઈ શકો છો। અને હા મિત્રો, તમે જો આની પૂરી પીડીએફ જો તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી પૂરેપૂરી પીડીએફ પણ મળી જશે। આપણે જોઈ લઈએ કેટલા કટ ઓફ માર્ક્સ છે બિન સચિવાલય પરીક્ષાનું પરિણામ અટક્યું છે। કોમ્પ્યુટર ટેસ્ટ માટે કેટલા કેન્ડિડેટ એલિજિબલ રહેશે એ પણ આપણે જોઈ લઈએ। તો મિત્રો, કોમ્પ્યુટર ટેસ્ટ માટે કેટલાય અટક્યું છે પરિણામ, એટલે કે કટ ઓફ માર્ક્સ કેટલા છે એ આપણે જોઈ લઈએ। એના ઉપરના માર્ક્સ હોય એ તમામ કેન્ડિડેટ કોમ્પ્યુટર ટેસ્ટ માટે એલિજિબલ રહેશે। તો અહીં મિત્રો તમે કટ ઓફ માર્ક્સ જોઈ શકો છો કે જનરલ કેટેગરી માટે 119.25 માર્ક્સ છે। જનરલ જેમાં ફિમેલમાં 100.98, ઈબીસી ઈડબ્લ્યુએસમાં 110.55 અને ઈડબ્લ્યુએસ ફિમેલમાં 94.63, એસસીબીસીમાં 111.13, એસસીબીસી ફિમેલ 91.84, એસસીમાં 109.36, એસસી ફિમેલમાં 94.89, એસટીમાં 83.21, એસટી ફિમેલમાં 80.70 અને એક્સ સર્વિસમેનમાં 80.70 અને પીએચ જે હેન્ડીકેપ છે એમને 80.70 સુધી અટકેલ છે। એટલે કે આની ઉપરના જો તમારે માર્ક્સ હશે તો તમે કોમ્પ્યુટર ટેસ્ટ માટે એટલે કે સીપી માટે એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સ ટેસ્ટ માટે તમે એટલે કે પાર્ટ 2 એક્ઝામ માટે તમે એલિજિબલ રહેશો। અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી સંપૂર્ણ પીડીએફ એટલે તમે પોતાના માર્ક્સ પણ જોઈ શકશો। તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તે પણ તમે જોઈ શકશો, એટલે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો।